નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ। મિત્રો, ખેડૂતોની ખુશી એ અમારી ખુશી છે। આ વખતે એ ખેડૂત મિત્રોને આપણે જે મળીએ છીએ આપણે વાત કરતા હતા ખેડૂત મિત્રોને કે ભાઈ ખેડૂત મિત્રો, તમે જે છે એ તમારા પાકની અંદર ઓછા ખર્ચની અંદર વધારે ફાલ લેવો હોય તો તમારે શું કરવું જોઈએ? તો અમે વાતમાં ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ફૂલજેલ વાપરો। ફૂલજેલ અન્નાય ક્રોપ સાયન્સ દ્વારા એ મિત્રો ફૂલજેલ જે છે એનું તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ છે અને આ ફૂલજેલ જે છે જે ખેડૂત મિત્રોએ વાપરી છે એના મોઢા ઉપર એ મિત્રો ચોક્કસ ખુશી આવી છે અને એ ખુશી એ પોતાના મોઢે જ જે વણવાના છે એમના જ પાસેથી આપણે જાણીએ કે એમણે જે છે આ એના પાકની અંદર આ મરચીના પાકની અંદર આ ફૂલજેલનો ઉપયોગ કેવી રીતનો કર્યો, ક્યારે કર્યો અને આ ઉપયોગ કરવાથી એમને શું ફાયદો થયો એમના પાસેથી જાણીએ। આપનો પરિચય? મકવાણા રામજીભાઈ લાખાભાઈ શિવરાજપુર 97 1 42 67 3 32। શિવરાજપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ। કેટલા વીઘામાં રામજીભાઈ મરચીનું વાવેતર કર્યું છે? 2.5 વીઘા જેવું છે। 2.5 વીઘા જેવા મરચીનું વાવેતર કરેલું છે। કઈ વેરાયટીઓ આ વર્ષે મરચીમાં તમે સાનિયા છે છે 5 કલ્યાણી છે, 5 કલ્યાણી છે અને બીજા 5 દેશી છે। બરાબર છે, એવી રીતના બધા અલગ અલગ વાવેલા છે। બરાબર, 5 છે, 5 જે વાવેલા છે। મરચી જે છે એનું વાવેતર ક્યારે કરેલું ને કેવી રીતે? ચોમાસામાં આપણે રોપથી કર્યું છે? નહીં, બીજ મેકેલા છે, ચોમાસામાં કરેલું છે આપણે વાવણી પછી। બરાબર, ડ્રીપ દ્વારા છે કે ડ્રીપ દ્વારા છે? બરાબર, ડ્રીપે જે છે આવી રીતના બી મેકી દીધા। બરાબર છે। ત્યાર પછી આપણે એવું જે છે વાત કરવામાં આવે તો દેશી ખાતર કેટલું આપેલું છે? દેશી ખાતર આમાં લગભગ 2.5 વીઘામાં આપણે 5 લારી નાખેલું છે, 5 લારી જેવું છે નાખી દીધેલું છે। બરાબર, હવે આ મરચી જે છે એની મરચીની અંદર તમને આ ફૂલજેલની માહિતી ક્યાંથી મળે અને તમે ફૂલજેલ આમાં વાપર્યું છે, કેવી રીતનું વાપર્યું એ અમારે તમારે આ વિડિયા જોઈ અને એમાં તમારે હતું કે બા ફ્લાવરિંગ નું કામનું છે એટલે 2 છટકાવ ફૂલજેલ ના કરી આપણે। મરસું પેલા કાસું બહુ ઉતારી લીધું, બરોબર, કાસું મરસું ઉતારી લીધું, પછી ફ્લાવરિંગ ઘટ્યું એટલે ફૂલજેલ ને આપણે કીધું કે ભાઈ ફૂલજેલ ફ્લાવરિંગ માટે વાપરવી। બરોબર છે, એટલે ફૂલજેલ ને આપણે 2 છટકાવમાં ઉપર કરી દીધા, 2 રાઉન્ડ માર્યા। હા, 2 રાઉન્ડ મારી। કેટલું નાખો છો? એક પંપમાં લગભગ 15 થી 20 ગ્રામ જેવું અંદાજે નાખ્યું હતું। એ ઓલાનું જે આપણે માપ આપ્યું એગરા વાળા એની કરતા ડબલ મેં નાખી દીધું। મરચી મોટી હતી એ કે 10 ગ્રામ નાખજો, પણ મેં 15 ડોઝ બનાવી નાખ્યો, લગભગ 15-20 ગ્રામ ની આજુબાજુ થયું છે। 5 પંપ કે હવે એમાં આ ફ્લાવરિંગ આપણે વીવી ગયું ત્યાર પછી ફ્લાવરિંગ લેવા સારું થઈને આપણે ફ્લાવરિંગ પાછું કીધું આવી જાય અને કુળેપ આવી જાય, મરસા તૂટી ગયા કાસા। બરોબર, પછી આનો ઉપયોગ કર્યો, 2 રાઉન્ડ માર્યા। હા, 2 રાઉન્ડ માર્યા। આ ફૂલજેલ વાપરવાથી પાછા મરસા બની ગયા, પાછા મરસા મિત્રો બની ગયા। બીજું જેમ મરસા પાછા બની જાય તો આમ દેખાય જાય, સમજ્યા કે ભાઈ આ મરસા બની ગયા પાછા અને આમ નિરોગી બને, સમજ્યા? બરોબર, ફૂલજેલ જે છે એ 2 રાઉન્ડ મળે, 2 રાઉન્ડ ઉપર। ખર્ચો કેવો કયો? ખર્ચો એમાં નોર્મલ આવે ને એમ મિત્રો, ફૂલજેલ એનો પંપ 25 રૂપિયાનો પંપ થાય, બરાબર? અને આ જે છે એ તમારી નજર સામે કોઈ પણ મરચી ઉપર તમે કોઈ પણ હા, એ તમારે જ્યાં ઊંચો કરો આ ફ્લાવરિંગ વીવી ગયું પછી પાછું આવી ગયું ને એ ફાયદો થયો અમારે। કાસું ને મરચું ઉતારી લીધું બધું, કાસું મરચું ઘણું બધું એટલે કાસું મરચું બધું આમાં ઉતારી લીધું, 1.5-2 લાખ નું વેચી નાખ્યું કાસું મરચું। બરાબર, પણ પછી જે ફ્લાવરિંગ લેવા હતું તેને થોડુંક નાનું મરચું થયું છે, સોમાનું થાય કે લંબાઈ વાળું, લંબાઈમાં થોડીક કદાચ અડધો ઇંચ ઘટ્યું છે, પણ ફ્લાવરિંગ પૂરું આવી ગયું, ફ્લાવરિંગ પાછું પૂરેપૂરું આવ્યું। બરોબર, કાસું એટલું છે એટલું દેખાય છે કે દરેક છોડની અંદર એ એટલું મરચું પુષ્કળ પ્રમાણમાં મરચું એ મિત્રો આની અંદર બેઠેલું જોવા મળે છે। તમામ પ્રકારના આમાં કહેવાય કે મરચા જે છે એ અઢળક। હવે આની અંદર રામજીભાઈ કેવી ગણતરી છે, કેટલું ફૂકું મરચું નીકળશે? ફૂકું મરચું ઉતાર્યા પછી ખબર લાગે, પણ 35 મણ અંદાજ છે એવું નહીં, 35 મણ જેવું મરચું થઈ જાય એમ। મિત્રો, આ જે છે એ મરસાની અંદર એ ફૂલજેલ વાપરવાથી તો ખેડૂતોને આપણે કોઈને એમ કેવું હોય કે ભાઈ આ અત્યારે ફ્લાવરિંગ માટે વાપરો, ફ્લાવરિંગમાં જીરામાં શેણામાં કે ગમે હા એમાં કહીએ એમ, જીરું શેણા મરચી કપાસ માંડવી એમ, હા ગમે એમાં ફ્લાવરિંગ માટે ફૂલજેલ વાપરવું જરૂરી છે। ફૂલજેલ વાપરવું જરૂરી છે, ફૂલ ઉગરતા હોય ત્યારે વાપરવાનું એમ। તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવામાં કોઈ વાંધો નથી, નક્કી કહીએ એવું કઈ વાંધો નહીં। મિત્રો, આ જે છે એ ફૂલજેલની વાત છે। સાથે સાથે ફૂલજેલ જે છે અમારે અહીંયા ફૂલજેલમાં હિંમતભાઈ છે, હિંમતભાઈ પણ ફૂલજેલનો ઉપયોગ કર્યો છે। હિંમતભાઈ, તમે ફૂલજેલ વપરાયું
એક જ મિનિટ ઉભા રહેજો આંચા ભાઈ હિંમતભાઈ ને પણ લેજો હારવાર કેટલા હા એને લઈ લો, એને ઘણું વાપર્યું. હિંમતભાઈ જે છે એમને પણ મરસીમાં વાપર્યું છે તમે? અરે એને કપાસમાં માંડીમાં વાપર્યું. હિંમતભાઈ લ્યો તમે કહો તમે કેમાં વાપર્યું છે ફૂલ છે? કપાસમાં ને રસિકભાઈ? મરચીમાં ને માંડવીમાં કપાસમાં, મગફળી ને માંડવીમાં બધામાં વાપર્યું છે ત્રણેયમાં. એમ. આનો વાપરવાથી તમને શું ફાયદો છે? હાલ વધારે બેસે ને હા. એટલે હાલ વધારે બે એટલે તો બીજા ખેડૂતોને હાલના સમયગાળા અંદર ચણ્યા, જીરું આવો પાક છે તો જીરામાં વપરાય. કહીએ વાપરીએ કઈ એમ તમને શું ફાયદો થયો? ફાયદો હોય તો જ વાપરે ને ખેડૂત ગમે. શેનો ફાયદો છે એમ? પણ ફાલ વધારે લે ફાલ છોડ વધારે. છોડમાં ગમે એમાં ફાળ વધારે થાય ને. હા, મિત્રો આ જે છે એ ભાઈ અમારે રામજીભાઈ જે છે એમણે વાપર્યું, એની બાજુનો જ પાડોશી અમારે હિંમતભાઈ છે એમણે પણ વાપર્યું. ખેડૂતોને સોરો ઉપર ઊંધો કરો ને તો આવે રિઝલ્ટ. હે? સમજ્યા? છોડવો ઊંધો કરે ને એ જે આટો જોઈએ તો આપણે મિત્રોમાં અલ્યા આપણને આ તો નહીં નીકળે. હે? આટો છોડવો નીકળી જાય. કે હું અમારે ભાઈ યા પાકી જાય પણ મરસું પાકી જાય. લ્યો મિત્રો આ જે છે છોડવામાં આ રિઝલ્ટ નજર સામે જે છે તમે જોઈ રહ્યા છો કે આની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાલ એ મિત્રો હા. તમે આમાં જોઈ આ ઊંચો કરે તો એમ થાય કે આ 3 કિલોનો હશે. તો મિત્રો આ મરચીના રિઝલ્ટ છે 2 વખત છંટકાવ કરવાથી એ પૂરું વળતર એ મિત્રો મળી જાય છે અને ખર્ચાની અંદર ગણવામાં આવે તો એવડો મોટો ખર્ચો લાગતો નથી. જે મિત્રો એ હાલના શિયાળુ પાકોમાં ફ્લાવરિંગ ઘટે ત્યારે વાપરવાની જરૂર છે. ફ્લાવરિંગ હોય તે ફ્લાવરિંગ બેહારવા માટે મિત્રો હા. આપણે વાત કરીએ ને કે જે ડબલ ફાલ બેહારવો હોય હા ત્યારે તો જે વાપરવું છે એ તમે આ ફ્લાવરિંગનો ઉપયોગ કરી નાખો. કરી નાખો. તો ફૂલજેલનો ઉપયોગ મિત્રો એ કરવા માટે અમારી જે ભલામણ હતી એમાં અમારા ખેડૂતોની ખુશી તમારી સામે નજર સામે 2 ખેડૂત મિત્રો જે છે એ વર્ણવી રહ્યા છે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બીજા આપણા ખેડૂત મિત્રો માટે એ અમે આની ભલામણ કરીએ છીએ. આપ જ્યારે કોઈ પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય, કોઈ પણ ફંગીસાઇડનો ઉપયોગ કરતા હોય, ખાસ કરીને અમે જ્યારે જીરાની અંદર કે શેણાની અંદર જે છે ઘણા બધા ખેડૂત મિત્રો અવાંટનો ઉપયોગ કરતા હોય હા. તો અવાંટની સાથે એ 10 ml ફૂલજેલ હા. અથવા જે છે એ જીરાની અંદર ગેલેલિયો છાંટતા હોય તો ગેલેલિયો સાથે 10 ml ફૂલજેલ જો નાખીને છંટકાવ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો એનું રિઝલ્ટ તમને અણધાર્યું જોવા મળશે. તમને રિઝલ્ટ જોવા ન મળે ફૂલજેલનું તો તોડેલું ડબલું પાછું આની જવાબદારી તમને આપી હતી. આ એ રસિકભાઈ આપી હતી. એમ. રસિકભાઈ આ એગ્રોવાળા આપી હતી. વાળી જે છે કંપની જવાબદારી દે છે કે જો તમને રિઝલ્ટ ન દેખાય તો તોડેલું ડબલું પાછું તમને દઈ આવજો અને તમને એના પૂરેપૂરા પૈસા પાછા આપી દે છે. તો આવી કંપની જવાબદારી લે છે. તો આપ પણ જે છે એ તમારા પાકની અંદર આ વાપરી અને અખતરો કરી અને જે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ ફૂલજેલ લેવા માટેનો નંબર છે 9824433335. બીજો નંબર છે 9725574571. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.